હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમે સૌ મજામાં હશો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન જે છે એના વિડીયો જોવા મળશે. વિષય ગણિતના પણ આપણે મૂકવાના છીએ, પણ આપણે પહેલાં વિષય વિજ્ઞાનના મૂકવાના છીએ, બરાબર? એમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? પ્રશ્ન 4b, પ્રકરણ 10, બરાબર ને? એની પહેલાંના જે કંઈ પણ પ્રકરણ હતા એ આપણે પૂર્ણ કર્યા છે, જોઈ લીધા છે. બધા જ પ્રશ્નો જો તમારી વિડીયો જોવાનો બાકી હોય તો તમે ચેનલ પર મુકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. એમાં ચલો હવે ભણીએ, આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 4b, પ્રકરણ 10, બરાબર. હવે આની પછીનું એક પ્રકરણ આપણે નહીં, ઓકે સોરી, આ છેલ્લું જ છે ને પ્રકરણ 10, ઓકે હાલો. પછી પ્રશ્ન 5a ભણીશું. ઓકે, પહેલું છે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ કેમ હોય છે? આપણે ખબર છે ને, કોઈ પણ બોલે ને તો આપણે સાંભળીને સમજી જઈએ છીએ કે આ કોણ બોલે છે, સ્ત્રી છે, પુરુષ છે કે બાળક છે. તો એવું કઈ રીતે બને છે કે ત્રણેયનો અવાજ જે છે અલગ અલગ કઈ રીતે છે એ આપણે અહીંયા વર્ણન કરવાનું છે. તો સૌથી પહેલા લખીએ ચલો કે પુરુષોમાં સ્વર પેટી નું કદ મોટું હોય છે. સ્વર પેટીનું કદ કેવું હોય છે? મોટું હોય છે. મોટું હોવાથી તેનો અવાજ ભારે હોય છે. પુરુષો હોય છે, બરાબર, એનો અવાજ કેવો હોય છે? ભારે હોય છે, વજનદાર હોય છે, બરાબર. એ આપણને બોલે તરત ખબર પડી જાય, એનો અવાજ જાડો હોય છે, બરાબર. પછી તેમાં પુરુષોનું સ્વર તંતુ હોય ને, પુરુષોમાં, એટલે કે તેમાં સ્વર તંતુઓ કેવા હશે? લાંબા અને જાડા. લાંબા અને જાડા હોય છે, બરાબર. ચલો આ રીતે થયું. પછી આપણે સ્ત્રીઓમાં જોઈએ. સ્ત્રીઓમાં કઈ રીતે? બસ આ સ્ટેપ લખ્યું, હવે એમ એની માટે લખી દઈએ કે સ્ત્રીઓમાં સ્વર પેટીનું કદ અહીંયા મોટું છે, તો હવે અહીંયા કેવું હોવાનું? નાનું હોય. કેવું હશે? નાનું હશે. જો તફાવત તરીકે તમે આ પ્રશ્નને યાદ રાખી શકો છો. ચલો, નાનું હોવાથી તેનો અવાજ કેવો હોય છે? પાતળો હોય છે. કેવો હોય છે? પાતળો હોય છે. પછી સ્ત્રીઓમાં અહીંયા સ્વર તંતુઓ કેવા હતા? લાંબા અને જાડા. અવાજ જાડો છે એટલે લાંબા અને જાડા. અવાજ અહીંયા કેવો છે? પાતળો છે, તો આપણે સ્વર તંતુઓ કેવા હશે? સ્ત્રીઓમાં સ્વર તંતુઓ ટૂંકા અને પાતળા હશે. કેવા હશે? પાતળા હોય છે. જો તમે આવી રીતે યાદ રાખી શકો છો, બરાબર. તમને આપણને ભૂલી શકાય નહીં, એવી રીતે તમે યાદ રાખી શકો છો. કે જાડો અવાજ છે તો સ્વરતંતુઓ કેવા? લાંબા અને જાડા. પાતળો અવાજ છે તો સ્વરતંતુઓ કેવા છે? પાતળા અને ટૂંકા છે. એની પછી બાળકો માટે જો જોઈએ, ચલો કયો જોઈ તમે? એમાં કેવું હશે? લખીએ, પેલા અહીંયા લખીએ, ચલો. કે બાળકોમાં સ્વર પેટીનું કદ ખૂબ જ નાનું હોય. કેવું હોય? ખૂબ જ નાનું હોવાથી
તેમનો અવાજ કેવો હોય છે? તીણો હોય છે. કેવો હોય છે? તીણો. અવાજ તીણો હોય છે. તો તેમના સ્વર તંતુઓ કેવા હશે? અને અહીંયા સ્વર તંતુઓ પણ કેવા હશે? ખૂબ જ ટૂંકા અને પાતળા હશે. કેવા? તીણો અવાજ છે એટલે કેવા હોવાના? ટૂંકા અને પાતળા હોય છે. તો આ રીતે આપણને ખબર પડે છે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની ધ્વનિ અલગ અલગ કેમ હોય છે. આવા કારણોસર એમની ધ્વનિ જે છે એ અલગ અલગ જોવા આપણને મળતી હોય છે. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 2. શું કીધું છે? જો કે તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના 4 ઉદ્ગમો જણાવો. તો લખીએ. ચલો ઓકે. એમ તો આપણે ઘોંઘાટ છે બરાબર, એ ઘણી બધી વસ્તુઓથી થતો હોય છે, પણ આપણે કોઈ પણ 4 લખવાના છે તો લખીએ. સૌથી પહેલું છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો વાહનોનો ઉપયોગ કરીએ છીએ બરાબર, એટલે સૌથી પહેલું આપણે એ લખી નાખીએ. તમારી આસપાસ જોવા મળતા 4 ઉદ્ગમો જણાવો. ઓકે. વાહનો નો અવાજ, તેનાથી ખૂબ જ ઘોંઘાટ થાય છે. ઉદાહરણ તરીકે કાર, બસ, ટ્રક. બીજા તો ઘણા બધા ઉદાહરણ તમે દઈ શકો છો ને. પછી બીજું કોનાથી થાય? ઔદ્યોગિક અવાજ એટલે શું? મશીનોનો અવાજ. તો લખીએ ઔદ્યોગિક વિસ્તારોમાં મશીનો અને યંત્રોનો અવાજ ઘોંઘાટનું કારણ બને છે. ઘણા બધા મશીનો હોય છે બરાબર, એ ખૂબ જ વધારે અવાજ કરતા હોય છે. એના કારણે શું થતું હોય છે? ઘોંઘાટ જે છે ઉત્પન્ન થતો હોય છે. ત્રીજું લખીએ કે બાંધકામ સ્થળોએ મશીનો, જ્યાં બાંધકામ થતું હોય બરાબર, ત્યાં ઘણા બધા મશીનો હોય, સાધનો હોય બરાબર, કામદારોનો અવાજ હોય, બધો ઘોંઘાટ કહેવાય ને. મશીનો, પછી સાધનો અને કામદારોનો અવાજ ઘોંઘાટનું કારણ બને છે. એની પછી લખીએ તમે તમારી રીતે પણ લખી શકો. ઘોંઘાટ જે છે એ કઈ કઈ વસ્તુઓથી કઈ કઈ રીતે થાય છે. 3 લખ્યા, હજી એક લખી દઈએ. 2 માર્કમાં છે એટલે આપણે 4 લખીશું બરાબર. લખીએ કે લગ્ન પ્રસંગ હોય, ફૂલ ફૂલ ડીજે વાગતા હોય, ખબર છે આપણને બાજુમાં લગ્ન હોય તો આપણને શું આપણને દેતા હકીને બરાબર. તો જ્યાં લગ્ન પ્રસંગ હોય, પછી પાર્ટીઓ ચાલતી હોય, અને અન્ય કોઈ બીજું સામાજિક કાર્યક્રમો હોય, અન્ય સામાજિક કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર મંગાવવામાં આવે ને, જેને તમે ડીજે કહો છો, લાઉડ સ્પીકર્સ અને
સંગીતોનો અવાજ ઘોંઘાટનું કારણ બને છે. તો આ રીતે તમે કોઈ પણ ચાર તમે લખી શકો છો તમારી રીતે, બરાબર. આવા પ્રશ્ન કાંઈ જે છે એ આપણે ગોખવાના હોય નહીં. આમ તો કોઈ પણ પ્રશ્ન ન ગોખાય, બરાબર. પ્રશ્નને સમજી લેવાના એકવાર. એની પછી જોઈએ ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો, કે ભાઈ ઘોંઘાટ છે, બરાબર, એ કઈ રીતે ઘટાડી શકાય છે. તો લખીએ વાહનોનો અવાજ ઘટાડીને ઘોંઘાટને ઘટાડી શકાય. પછી બીજું શું શું કરી શકાય લખીએ આપણે. ઔદ્યોગિક મશીન હોય અને ઔદ્યોગિક મશીનો અને બાંધકામ સાધનોમાં સાયલેન્સર લગાવવાના, જેના કારણે જે શું થાય, ઘોંઘાટ થાય નહીં. શું કરવાનું? સાયલેન્સર લગાવવા. પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ મર્યાદિત કરવો, બરાબર. જ્યાં ત્યાં આપણે વગાડવા જોઈએ નહીં જોર જોરથી. લાઉડ સ્પીકરનો ઉપયોગ મર્યાદિત કરવો. પછી કોઈ પણ સામાજિક કાર્યક્રમો હોય, શું હોય? સામાજિક કાર્યક્રમો હોય, બરાબર. રહેઠાણથી દૂર ગોઠવવા જોઈએ. પછી બીજું શું કરી શકાય? વાહનોના હોર્નનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જેટલો બને તેટલો ઓછો કરવો, જરૂરી હોય તે આપણે કરવો પડે, બરાબર. પછી ટીવી હોય, આપણા ઘરમાં આપણે ટીવી હોય. પછી રેડિયો તો કદાચ કોઈકના ઘરે હોય તો રેડિયો અને મ્યુઝિક સિસ્ટમ હોય ને આપણા ઘરે, મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ અવાજ ઓછો રાખો. આવું તો ઘણી બધી બાબતો તમે તમારી રીતે લખી શકો છો ને. બસ, તો આપણી રીતે આપણે થોડી ઘણી લખી દેવાની, કે જેના કારણે ઘોંઘાટનું નિયંત્રણ કરવામાં આવતું હોય. પણ ચોથો પ્રશ્ન જો તમને આવો આપ્યો છે કે નીચેના સંગીત વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય? સિતાર છે, તમે જોયો હોય તો સિતાર, બરાબર. સિતારમાં કયો ભાગ કંપિત થાય છે? તો કે તાર, બરાબર. કયો ભાગ કંપિત થાય છે? તાર. સિતારનો તાર ભાગ જે છે તાર કંપિત થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. કંપિત થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી ડ્રમ છે, બરાબર. ડ્રમ તમે વગાડેલા બધા જોયા હશે, બરાબર. ડ્રમ છે તો એમાં કયો ભાગ કંપિત થવાથી થાય? તો કે ડ્રમ હોય એમાં પડદો કંપિત થવાથી ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. પછી શરણાઈમાં કયું હશે? રીડ. આ રીડ શું છે? મોઢા પાસે આવેલો નાનો પાતળો ભાગ છે, બરાબર, કે જે વાઇબ્રેટ થતો હોય છે. એ ભાગને શું કહે છે? રીડ કહે છે. તો રીડ કંપિત થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને ત્રીજું છે ઘંટ, બરાબર. તમે ઘંટ જોયો હશે મંદિરોમાં, બરાબર. તો એમાં તો લખીએ કે ધાતુ જે છે ને, ધાતુની સપાટી શું થાય? કંપિત. ધાતુની સપાટી
કંપિત થવાથી ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. ચલો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો છે. એની પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. 5મો પ્રશ્ન. ચલો અરે શું કીધું છે એમાં? પહેલા શાંતિથી પ્રશ્ન વાંચીએ. ચલો શું આપણને કહેલું છે? એક લોલક છે 4 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 4 સેકન્ડમાં 40 વાર દોલનો કરે છે. કેટલી વાર? 40 વાર. તો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો સૌથી પહેલા આપણે લખીએ, આપણે શું ગોતવું છે? સૌથી પહેલા આવૃત્તિ ગોતીએ. આવૃત્તિ બરાબર દોલનોની સંખ્યા એના છેદમાં સમય. બરાબર. દોલનોની સંખ્યા કેટલી છે જોવું જોઈએ? 40 છે. તો 40ના છેદમાં સમય કેટલો છે? 4 સેકન્ડ છે. 4 તો 10 ચોક 40. કેટલા આવ્યા? 10. આવૃત્તિ હોય તો આવૃત્તિ જે છે એનો એકમ શું છે? હર્ટ્ઝ છે. શું છે? હર્ટ્ઝ. તો આવૃત્તિ કેટલી મળી આપણને? 10 હર્ટ્ઝ મળશે. કેટલી મળી? 10 હર્ટ્ઝ. બરાબર. HZ લખ્યું છે. HZ નો મતલબ શું છે? હર્ટ્ઝ છે, એની સંજ્ઞા છે. પછી આપણને શું ગોતવાનું કીધું છે? આવર્તકાળ. ચલો આવર્તકાળનું સૂત્ર શું થશે? 1ના છેદમાં આવૃત્તિ. કેટલી આવૃત્તિ તમને મળી જોવું જોઈએ? તો કે આપણને આવૃત્તિ મળી છે 10 મળી. કેટલી મળી? 10. તો આવર્તકાળ કેટલો મળ્યો? 0.1 સેકન્ડ. કેટલો થશે? 0.1 સેકન્ડ. બરાબર. તો લખીએ કે અહીં એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલનો કરે ત્યારે આવર્તકાળ બરાબર 0.1 સેકન્ડ અને આવૃત્તિ બરાબર 10 હર્ટ્ઝ મળે. આ રીતે પ્રશ્ન જે છે એ ગણાશે. 10મો પ્રશ્ન છે એ જો. એમાં શું કીધું છે? એક જો એમાં એક લોલક હતું, આમાં સાદું લોલક છે. બરાબર ને? તો જોઈએ. ચલો સાદું લોલક 20 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 20 સેકન્ડમાં 10 દોલનો કરે છે. તો તેના દોલનની આવૃત્તિ અને આવર્તકાળ લ્યો. એમાં એ જ ગોતવાનું છે ને. લખીએ. ચલો પહેલા લખીએ દોલનોની સંખ્યા. ઓલામાં આપણે લખ્યું નહીં, તમે લખી શકો છો તમારી રીતે. દોલનોની સંખ્યા બરાબર 10 અને સમય કેટલો છે? સમય 20 સેકન્ડ. આવૃત્તિ બરાબર શું હતું? યાદ કરો. આવૃત્તિ બરાબર સૂત્ર યાદ રાખજો. દોલનોની સંખ્યા શું થાય? દોલનોની સંખ્યા એના છેદમાં સમય. દોલનોની સંખ્યા કેટલી છે? કેટલી છે? 10. અહીંયા છે ને. સમય કેટલો છે? 20. 0 0 નીકળી ગયા. 1ના છેદમાં 2 એટલે કેટલા કહેવાય? અડધા કહેવાય. એટલે 0.5. એકમ કયો આવશે આવૃત્તિનો? હર્ટ્ઝ. એની પછી શું આપણે તમારે ગોતવાનું છે? આવર્તકાળ ગોતવાનું છે. શું મેળવવાનું છે? આવર્તકાળ. એ બાજુમાં જ ગોતી લઈએ. બરાબર. ચલો લખો જોઈએ આવર્તકાળ. સૂત્ર કોને યાદ રહ્યું આવર્તકાળનું? 1ના છેદમાં આવૃત્તિ. કાંઈ નથી કરવાનું. આવૃત્તિ ગોતી હોય તો એનો જવાબ છેદમાં મૂકી દેવાનો. બરાબર. 1ના છેદમાં 0.5. બરાબર. 0.5 એટલે કેટલા કહેવાય? અડધા કહેવાય. બરાબર. એટલે 1ના છેદમાં 2 જો હું મૂકું
આની જગ્યાએ, તો 2 ક્યાં વયા જાય ઉપર, એવી રીતે થાય કે નહીં? ઓકે, તો કેટલા થશે? 2 સેકન્ડ. જો તમે 1/2 આમને એમ રહેવા દો તો આ કિંમત અહીંયા મૂકી એટલે 1/2, છેદનો છેદ ક્યાં છે? અંશમાં, એટલે 2 આવી ગયા. 0.5 મૂકો તો પણ કાંઈ વાંધો છે નહીં. આનું સાદુરૂપ કઈ રીતે તમે આપશો? તમારી ભાષામાં જો આ રીતે કહી દો, 1 પછી પોઈન્ટ છે ને, તો અમે શું કરવાના? 10 ઉપર મૂકશો, 1 પછી પોઈન્ટ છે એટલે 10/5, 5 દુ 10, આવી ગયા 2 સેકન્ડ. ઓકે, ચલો 7મો પ્રશ્ન છે. કેટલા પ્રશ્નો છે આમાં ભાઈ તમારે? બસ આ છેલ્લો પ્રશ્ન છે. ઓકે, હાલો જોઈ લઈએ સાથે સાથે. બરાબર, કે જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ, શું કીધું? જો મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે છે, ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. શું થાય છે? મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, ત્યારે કંપનોનો આવર્તકાળ કેટલો? સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે છે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો આવર્તકાળ કેટલો થાય? ઓકે, હાલો આપણને 500 કંપન એટલે ઈ આપણને આવૃત્તિ આપી દીધેલી જ કહેવાય. તો આવૃત્તિ બરાબર શું થાય? 500 હર્ટ્ઝ. બરાબર. અને શું તમારે ગોતવાનું છે? આવર્તકાળ. ઓકે, તો આવર્તકાળનું સૂત્ર શું છે? હવે તમને આવડે છે હો ભાઈ. શું છે આવર્તકાળનું સૂત્ર? તો કે આવર્તકાળ બરાબર, ખરેખર આવર્તકાળ શું છે? આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય છે. અને આવૃત્તિ શું છે? આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા દર્શાવે છે. ખાસ તમે યાદ રાખજો. એટલે આવર્તકાળ જે છે એ બરાબર, સૂત્ર શું હતું? 1/, આવૃત્તિ. આવૃત્તિ તમને આપી છે, કેટલી આપી છે? 500. મૂકી દીધું. 1/500 એટલે કેટલા થશે? ચલો અહીંયા કરીએ. 0.002 સેકન્ડ. ત્યાંથી લઈ આપણે તમે એનો ભાગાકાર કરશો, બરાબર? ત્યારથી ચલો આવર્તકાળ મળી ગયો તમને. તો છેલ્લી લાઈન શું લખવાના? કે મચ્છરની પાંખોના કંપનનું આવર્તકાળ 0.002 સેકન્ડ હશે. કોને કહેવાય આવર્તકાળ? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એટલે એને એક દોલન પૂર્ણ કરવા 0.002 સેકન્ડનો સમય લાગશે. ઓકે મિત્રો, આ જે પ્રશ્ન હતા એ અહીંયા પૂર્ણ થાય છે. જો આમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.